નમસ્કાર મિત્રો, મારું નામ ક્રિશ છે અને હું શ્રી કેજેશ બોટે પોલિટેકનિક ભરૂચ ઇલેક્ટ્રિકલ ડિપાર્ટમેન્ટ 6 સેમમાં અભ્યાસ કરું છું. મારો સબ્જેક્ટ છે MPCA માઇક્રો પ્રોસેસર કંટ્રોલર એન્ડ એપ્લિકેશન. તેનો આપણે એક્સપેરિમેન્ટ નંબર 2 જોઈશું. તેનો એમ છે અન્ડરસ્ટેન્ડ ફંડામેન્ટલ બ્લોક ડાયાગ્રામ ઓફ 8051. એટલે આપણે એમમાં જોયું તેવી રીતે આપણે એમ જોઈશું કે માઇક્રો કંટ્રોલરના 8051માં બ્લોક ડાયાગ્રામ જોઈશું. એમાં એનું થોડું ઇન્ટ્રોડક્શન જોઈશું, એડવાન્ટેજ ડિસએડવાન્ટેજ જોઈશું, પછી એને માઇક્રો પ્રોસેસર સાથે કમ્પેર કરીશું. પછી આપણે જોઈશું બ્લોક ડાયાગ્રામમાં શું શું છે, શું કમ્પોનન્ટ છે, શું એના વિશે શું એનું કાર્ય છે, રેમ રોમ, ઇન્ટરનલ રેમ રોમ, એ બધું આ પ્રેક્ટિકલમાં આપણે જોઈશું. સૌપ્રથમ આપણે ઓબ્જેક્ટિવ આવે છે તે જોઈએ. After studying this experiment, student will be able to understand purpose of various block diagram of microcontroller 8051. એટલે અમે એવું કહેવા માગીએ છીએ કે આપણે બ્લોક ડાયાગ્રામ જોઈશું, તે આપણે 8051ના બ્લોક ડાયાગ્રામમાં શું શું વસ્તુઓ આવે છે એ જોઈશું. અન્ડરસ્ટેન્ડ ઇન્ટરકનેક્શન ઓફ બ્લોક્સ ઓફ માઇક્રોકન્ટ્રોલર 8051. આપણે જેમ ઓબ્જેક્ટિવ જોયું એમ આપણે એનું ઇન્ટ્રોડક્શન જોઈશું કે બ્લોક ડાયાગ્રામમાં શું શું છે, માઇક્રોકન્ટ્રોલરમાં શું આવે છે, એ બધું આપણે જોઈશું. સિંગલ ચિપ કોમ્પ્યુટર શબ્દ વધારે પ્રખ્યાત થઈ રહ્યો છે. સામાન્ય કોમ્પ્યુટર સિસ્ટમમાં CPU, RAM, ROM, કાઉન્ટર, ટાઈમર વગેરેનો સમાવેશ થાય છે. માઇક્રોકન્ટ્રોલર એક એવી ચિપ છે જેમાં આ બધા સાધનોનો સમાવેશ એક જ ચિપમાં થાય છે. આથી તેને સિંગલ ચિપ કોમ્પ્યુટર કહેવામાં આવે છે. માઇક્રોકન્ટ્રોલરનો ઉપયોગ ઘણા બધા ડિવાઇસ ઇન્ડસ્ટ્રીયલ એપ્લિકેશનમાં પણ થાય છે. વોશિંગ મશીનમાં વપરાતા ટાઈમરને યુઝર સેટ કરી શકે છે અને વોશિંગ મશીન સેટ કરેલ ટાઈમ પ્રમાણે કાર્ય કરે છે. એટલે આપણે જે વોશિંગ મશીનમાં જે ટાઈમર સેટ યુઝર સેટ ટાઈમર જે આપણે રાખીએ છીએ એ ટાઈમર આ વોશિંગ મશીન સેટ કરેલ ટાઈમ પ્રમાણે કાર્ય કરે છે. એટલે આપણે ટાઈમરમાં જે ટાઈમર સેટ કર્યો હોય યુઝરે એ ટાઈમર સેટ પર જ આપણે આ ટાઈમ પ્રમાણે વોશિંગ મશીન એનું કાર્ય ચાલુ રાખે છે. માઇક્રોકન્ટ્રોલરની અંદર મોટા ભાગનું હાર્ડવેર આવી જતું હોય. બહારના હાર્ડવેર ભાગોની જરૂરિયાત ખૂબ જ સીમિત હોય છે અને સિસ્ટમ જગ્યા પણ ઓછી રોકે છે. ઇન્ડસ્ટ્રી એપ્લિકેશનમાં ટેમ્પરેચર, કરંટ પ્રેશર વગેરેના કંટ્રોલ કરવા માઇક્રોકન્ટ્રોલરની જરૂરિયાત ઊભી થાય છે. એટલે ઇન્ડસ્ટ્રી એપ્લિકેશનમાં એટલે કે ટેમ્પરેચર, કરંટ છે, પ્રેશર છે, એને વગેરેને કંટ્રોલ કરવામાં આપણે માઇક્રોકન્ટ્રોલરની જરૂરિયાત રહે છે. માઇક્રોકન્ટ્રોલરનો ઉપયોગ ઘણા ડિવાઇસો તેમજ ઔદ્યોગિક એપ્લિકેશનમાં થાય છે. આજે ઘણા સ્માર્ટ ડિવાઇસ વપરાશકારની ઈચ્છા મુજબ વિવિધ કાર્યોનું નિયંત્રણ કરવા માટે માઇક્રોકન્ટ્રોલરનો ઉપયોગ કરે છે. વોશિંગ મશીનમાં વપરાતા ટાઈમર વિશે આપણે સૌ જાણીએ છીએ. વપરાશકાર ટાઈમરને સેટ કરી શકે છે અને વોશિંગ મશીન સેટ કરેલ ટાઈમ પ્રમાણે તેનું કાર્ય કરે છે. મશીનમાં રહેલ માઇક્રોકન્ટ્રોલર રોમમાં સંગ્રહેલ પ્રોગ્રામની મદદથી RW મેમરીમાં રહેલ ટાઈમરની કિંમત પ્રમાણે હાર્ડવેર ભાગોની જરૂરી કાર્ય કરવા માટે નિર્દેશ કરે છે. માઇક્રોકન્ટ્રોલરની અંદર મોટા ભાગનું જરૂરી હાર્ડવેર આવી જતું હોય. બહારના હાર્ડવેર ભાગોની જરૂરિયાત ઓછી સીમિત હોય છે અને સસ્તું બને છે, એને ઓછી જગ્યા રોકે છે. ઔદ્યોગિક એપ્લિકેશનમાં ઘણા બધા ભૌતિક જથ્થાઓ જેવા કે તાપમાન, પ્રવાહ, દબાણ વગેરે નિયંત્રિત કરવાની જરૂર પડે છે. આવા જથ્થાઓને નિયંત્રિત કરવી સિસ્ટમ ડિઝાઇન કરવા અગાઉ 8085 જેવા માઇક્રોપ્રોસેસરમાં ઉપયોગ થતો હતો. આવી સિસ્ટમ બનાવવા માટે ઘણા બધા બાહ્ય હાર્ડવેરની જરૂર પડે છે, જેમ કે માઇક્રોપ્રોસેસરમાં રેમ, રોમ કે પેરિફેરલ ઇનપુટ આઉટપુટ ફંક્શન આંતરિક સ્વરૂપે હોતા નથી. માઇક્રોકન્ટ્રોલર આવા ઉપયોગ માટે ખૂબ જ યોગ્ય છે, કારણ કે જરૂરી બધું જ હાર્ડવેર તેની અંદર એક જ ચિપમાં આવી જાય છે. બીટ તેમજ બાઇટ બંને સ્તરે કાર્ય કરી શકવાની શક્તિ જ માઇક્રોકન્ટ્રોલરમાં ઉપયોગ મુખ્ય ફાયદો છે. કોઈ ખાસ રજિસ્ટરની નક્કી કરેલ બીટ પર ઓપરેશન કરવા માટે માઇક્રોકન્ટ્રોલરને બીટ પર કાર્ય કરતી ઘણી સૂચનાઓ આવેલી હોય છે. 8 બીટ માઇક્રોકન્ટ્રોલર
8 બીટ માઇક્રોકન્ટ્રોલર મોટાભાગની એપ્લિકેશનો માટે યોગ્ય છે અને તેનું ઘરગથ્થુ ઉપકરણો જેવા કે વોશિંગ મશીન, માઇક્રોવેવ ઓવન, VCR વગેરેમાં ઉપયોગ થાય છે. માઇક્રોકન્ટ્રોલરનો ઉપયોગ ખાસ કાર્યો કરતી સિસ્ટમ ડિઝાઇન કરવા માટે થાય છે. આ ખાસ કાર્યો કરવા માટે માઇક્રોકન્ટ્રોલર CPU તેમજ મેમરી અને ઇનપુટ આઉટપુટ ફંક્શન એક જ ચિપમાં ધરાવે છે. એટલે આપણે માઇક્રોકન્ટ્રોલરમાં જોયું તેવી રીતે આ બધું આપણે જોયું કે માઇક્રોકન્ટ્રોલર એક સિંગલ ચિપ કોમ્પ્યુટર શબ્દ તરીકે વધારે પ્રખ્યાત થાય છે. આ માઇક્રોકન્ટ્રોલર એક એવી વસ્તુ છે જે માઇક્રોપ્રોસેસર કરતાં સસ્તી અને ઓછી જગ્યા રોકે છે અને એમાં ટેમ્પરેચર કરંટ, પ્રેશર વગેરેને કંટ્રોલ કરવામાં સરળ બને છે. માઇક્રોકન્ટ્રોલર ઊભી થાય છે. તેવી જ રીતે વોશિંગ મશીનનું જોયું તેમ રીતે એમાં ટાઈમર જો આપણે સેટ કરીએ તો એ ટાઈમરના સેટ કરેલ હોય તો એ ટાઈમ પ્રમાણે વોશિંગ મશીન કામ કરી શકે છે, જેથી આપણે ખૂબ જ ઓછો મેન્ટેનન્સની જરૂર પડે છે અને ઓછી જગ્યા રોકે છે અને તે રીતે આ માઇક્રોકન્ટ્રોલર સસ્તું પડે છે. હવે આપણે જોઈએ માઇક્રોકન્ટ્રોલરમાં ભાગો શું છે એ જોઈએ. પહેલું આવે છે ALU, એરિથમેટિક લોજિક યુનિટ. બીજું આવે છે એક્યુમ્યુલેટર. ત્રીજું છે પ્રોગ્રામ કાઉન્ટર. ચોથું સ્ટેક પોઇન્ટર. પાંચમું આંતરિક RAM અને ROM. છઠ્ઠું છે સિરિયલ અને પેરેલલ ઇનપુટ આઉટપુટ પોર્ટ્સ, ઇન્ટરપ્ટ અને ક્લોક સર્કિટ, ટાઈમર અને કાઉન્ટર. આધુનિક માઇક્રોકન્ટ્રોલર આ ઉપરાંત ADC એટલે એનાલોગ ટુ ડિજિટલ કન્વર્ઝન, વોચડોગ, ટાઈમર જેવી સગવડતાઓ પણ ધરાવે છે. માઇક્રોકન્ટ્રોલર પણ બહુહેતુક છે કેમ કે તે ડેટા વાંચે છે, તેના પર મર્યાદિત ગણતરીઓ કરે છે. મતલબ કે માઇક્રોકન્ટ્રોલર એક એવી વસ્તુ છે જે ડેટા પહેલાં વાંચે છે, પછી એની મર્યાદિત જે ગણતરીઓ કરવાની હોય તે કરે છે અને તેના દ્વારા પરિધમાં આવતા ઉપકરણો નિયંત્રિત કરે છે. એટલે જે એના જે આસપાસ પરિધમાં આવતા હોય ઉપકરણો તેને કંટ્રોલ કરવાનું કામ આ માઇક્રોકન્ટ્રોલર દ્વારા કરી શકાય છે. માઇક્રોકન્ટ્રોલરનું પ્રાથમિક કાર્ય તેની ROM મેમરીમાં સંગ્રહેલ નિર્ધારિત પ્રોગ્રામ દ્વારા ઉપકરણનું કાર્ય નિયંત્રિત કરવાનું છે. મતલબ કે ROM મેમરીમાં જે સંગ્રહ કરેલ જે નિર્ધારિત ડેટા છે, પ્રોગ્રામ નાખેલો છે, આપણે એ નિયંત્રિત કરવાનું એ આ ઉપકરણ દ્વારા કરી શકાય છે. આ પ્રોગ્રામ સામાન્ય રીતે સિસ્ટમના ઉપયોગી સમયગાળા દરમિયાન બદલાતો નથી. માઇક્રોકન્ટ્રોલર બહુહેતુક ડિવાઇસ છે જે તેની એક કરતાં વધારે બાઇટની ઇન્સ્ટ્રક્શન દ્વારા મોટા કદની મેમરી અને ઇનપુટ આઉટપુટને નિયંત્રિત કરે છે. એટલે આ માઇક્રોકન્ટ્રોલર એક બહુહેતુક ડિવાઇસ છે. જેથી બાઇટની જે ઇન્સ્ટ્રક્શન દ્વારા મોટા કદની જે મેમરી આવે છે ઇનપુટ આઉટપુટને એ તેને નિયંત્રિત કરે છે. મોટાભાગે માઇક્રોપ્રોસેસર કોડ અને ડેટાની બાહ્ય મેમરી સાથે આપ-લે કરે છે. એટલે જે મોટાભાગે જે માઇક્રોપ્રોસેસર હોય છે, માઇક્રોકન્ટ્રોલર તેની બાઇટની અને બાહ્ય મેમરી સાથે આપ-લે કરે છે. માઇક્રોપ્રોસેસરની અંદરની નાની સંખ્યામાં આવેલા રજિસ્ટરો કાર્યમાં ભાગ લે છે અને નાના સંગ્રાહકની ગરજ સારે છે. માઇક્રોપ્રોસેસરને પિનો તેના બાહ્ય મેમરી અને ઇનપુટ આઉટપુટ ડિવાઇસ સાથે જોડે છે અને દરેક પિન એક ખાસ કાર્ય કરે છે. ડેટાનું કદ બાઇટ, વર્ડ કે એથી સૌથી વધારે હોઈ શકે છે. માઇક્રોકન્ટ્રોલર 1 અને 2 બાઇટની મર્યાદિત ઇન્સ્ટ્રક્શન દ્વારા કોડ અને ડેટાની આપલે આંતરિક મેમરી અને ALU વચ્ચે કરે છે. એટલે માઇક્રોકન્ટ્રોલરમાં 1 અને 2 બાઇટની જે ઇન્સ્ટ્રક્શનો આવે છે માઇક્રોકન્ટ્રોલરમાં 1 કે 2 જે બાઇટની ઇન્સ્ટ્રક્શન આવે છે એ આપણે ડેટા અને કોડ દ્વારા આંતરિક મેમરીમાં ALU વચ્ચે જે આપલે કરવાની હોય છે આ માઇક્રોકન્ટ્રોલર દ્વારા સરળતાથી થઈ શકે છે. માઇક્રોકન્ટ્રોલરની પિનો પ્રોગ્રામેબલ હોય છે, આથી તેનો ઉપયોગ જરૂરિયાત પ્રમાણે વિવિધ કાર્યો કરવા થઈ શકે છે. એટલે આ પિનો જે માઇક્રોકન્ટ્રોલરની હોય છે એ પ્રોગ્રામેબલ હોય છે, જે માઇક્રોપ્રોસેસર કરતાં વધારે એક્યુરેસીવાળી હોય છે, જેથી તેનો ઉપયોગ સરળ પ્રમાણમાં વધારે થાય છે અને કરવો યોગ્ય છે. બીટ લેવલ પર કાર્ય કરવાની ક્ષમતા માઇક્રોકન્ટ્રોલરની અનન્ય વિશિષ્ટતા આંતરિક રજિસ્ટરો બીટ કે બાઇટ અથવા બંને સ્તરે ઉપયોગ કરી શકાય છે. એટલે માઇક્રોકન્ટ્રોલરમાં જે રજિસ્ટરો બીટ આવેલા હોય છે કે બાઇટ આવેલા હોય છે, જેમાં પ્રોગ્રામ અને આપણે ડેટા સ્ટોર કરીએ છીએ
તેમાં આ બંને સ્તરે ઉપયોગ કરી શકાય છે. એટલે આ કંટ્રોલર માઇક્રો કંટ્રોલર દ્વારા આપણે બીટ કે બાઇટ અથવા બંને સ્તરે જે આપણે ડેટા નાખ્યો હોય છે તેને આપણે યોગ્ય સરળતાથી ઉપયોગ કરી શકાય છે. તેના ઇન્સ્ટ્રક્શન સેટમાં બીટ પર કાર્ય કરતી ઘણી ઇન્સ્ટ્રક્શન હોય છે. માઇક્રોપ્રોસેસર આધારિત સિસ્ટમ ડિઝાઇન કરવા માટે માઇક્રોપ્રોસેસરને બાહ્ય મેમરી તથા બીજા ઇનપુટ આઉટપુટ ડિવાઇસ સાથે જોડવાની જરૂર પડે છે. એટલે માઇક્રોપ્રોસેસરમાં આધારિત સિસ્ટમમાં જે ડિઝાઇન કરવાની હોય છે એ માઇક્રોપ્રોસેસરની બાહ્યની જે મેમરી હોય છે ઇનપુટ આઉટપુટ ડિવાઇસવાળી સાથે જોડવાની હોય છે, જોડવાની જરૂર પડે છે. માઇક્રોકન્ટ્રોલરની અંદર જ આવેલા આંતરિક મેમરી તેમજ ઇનપુટ આઉટપુટ ફંક્શનને કારણે માઇક્રોકન્ટ્રોલર આધારિત સિસ્ટમ માઇક્રોપ્રોસેસર આધારિત સિસ્ટમની સરખામણીમાં નીચેના ફાયદાઓ ધરાવે છે. પહેલો એનો ફાયદો છે કે મોટાભાગના કમ્પોનન્ટ એક જ ચિપમાં સંકલિત કરેલ હોય સિસ્ટમની કિંમત ઓછી થાય છે. એટલે મોટાભાગના જે કમ્પોનન્ટ આપણે આવેલા હોય છે માઇક્રોકન્ટ્રોલરમાં જે મોટાભાગના જે ચિપમાં જે કમ્પોનન્ટ આવેલા હોય છે એ ઓછી જગ્યા રોકે છે અને તેના લીધે આપણી સિસ્ટમમાં કિંમત ઓછી થાય છે. ઉત્પાદનનું કદ નાનું અને વિશ્વસનીય હોય છે કારણ કે બાહ્ય જોડાણો ખૂબ જ ઓછા હોય છે. એટલે ઉત્પાદનનું કદ જે નાનું હોય છે અને વિશ્વસનીય હોય છે, જેથી આપણે બાહ્યના જે જોડાણો હોય છે ખૂબ જ ઓછા હોય છે. ડિઝાઇનમાં સમય ઓછો જતો હોવાથી સિસ્ટમ લાઈફ સાયકલની નાની હોય છે. એટલે આપણે જે માઇક્રોકન્ટ્રોલર જે ડિઝાઇન કરીએ છીએ એ સમય ઓછો જતો હોવાથી સિસ્ટમની લાઈફ સાયકલ નાની હોય છે. એટલે આપણે જે માઇક્રોકન્ટ્રોલર જે ડિઝાઇન કરીએ છીએ જેવી રીતે આપણે જે માઇક્રોકન્ટ્રોલરમાં ડિઝાઇન કરી હોય એવી રીતે એની જે લાઈફ સાયકલ હોય છે એ ઓછી હોય છે. સિસ્ટમની મરામત સરળ હોય છે. એટલે હમણાં સિસ્ટમની જે મરામત આપણે જે કરવાની હોય છે તે સરળતાથી થઈ શકે છે. સોફ્ટવેર આંતરિક રોમમાં સંગ્રહેલ હોય સુરક્ષિત હોય છે. બાહ્ય રેમ રોમ તેમજ બાહ્ય ઇનપુટ આઉટપુટ ફંક્શનની જોડી શકવાની સંભાવનાઓને કારણે મોટી અને ગૂંચવાભરી સિસ્ટમ જરૂરિયાત પણ પૂરી પાડી શકાય છે. એટલે આપણે જોયું ઇન્ટ્રોડક્શન માઇક્રોકન્ટ્રોલરનું, જેમાં આપણે જોયું કે જે ડેટા આપણે સ્ટોર કરીએ છીએ માઇક્રોકન્ટ્રોલરમાં એ રોમમાં સ્ટોર થાય છે, રેમમાં સ્ટોર થઈ શકે છે અને આ ડેટા પ્રોપરલી પરમેનન્ટ સેવ થાય છે માઇક્રોકન્ટ્રોલરમાં, જે રીતે માઇક્રોપ્રોસેસરમાં ટેમ્પરરીમાં થાય છે. અને આ માઇક્રોકન્ટ્રોલર એક એવી વસ્તુ છે જે આપણે જેની ડિઝાઇન સરળ છે અને એની લાઈફ સાયકલ ઓછી, જેનો એક ફાયદો એ થયો અને સિસ્ટમ સરળ છે જેથી આપણે મરમ્મત કરવી સરળ બને છે. અને આમાં મોટાભાગના કમ્પોનન્ટ એક જ જગ્યાએ બધે એક જગ્યા પર નાની જગ્યા રોકે છે, જેથી આપણી કિંમત ઓછી થાય છે. જે રીતે આપણે આમાં કાર્યમાં જોયું કે એક માઇક્રોકન્ટ્રોલર એક ચિપ જેવી જ છે, જેમાં આપણે ઘણા બધા કમ્પોનન્ટ, ઘણા બધા ફંક્શન જોયા, ઘણા બધા એમાં કમ્પોનન્ટ આપણે એક જ જગ્યા પર નાની જગ્યા રોકે છે અને જેથી આપણે કિંમત સરળ હોય છે. તેવી રીતે આપણે જોઈએ ઇન્ટેલ 8051 માઇક્રોકન્ટ્રોલર પિન ફંક્શન. MCS51 એ ઇન્ટેલ ખૂબ જ જાણીતું 8 બીટનું માઇક્રોકન્ટ્રોલર ફેમિલી છે. એટલે MCS51 એ ઇન્ટેલનું ખૂબ જ જાણીતું 8 બીટનું એ માઇક્રોકન્ટ્રોલરનું ફેમિલી છે. MCS51માં એ 8031, 8051 અને 8751ના વિવિધ વર્ઝનનો સમાવેશ થાય છે. એટલે MCS51માં 8031, 8051 અને 8751ના વિવિધ વર્ઝન જે આપણે વર્ઝન હોય છે આપણા મોબાઈલોમાં, એવી જ રીતે આમાં બી MCS51માં 8031, 8051, 8751ના વિવિધ વર્ઝનનો સમાવેશ થાય છે. 8031 અને 8051 બંને આંતરિક રોમ નથી, જ્યારે 8751માં 4KB આંતરિક રોમ છે. એટલે કે 8031 અને 8051માં જે આંતરિક રોમ નથી, જ્યારે 8751માં 4KB આંતરિક રોમ છે. આ બધા માઇક્રોકન્ટ્રોલર પિન ફંક્શન દ્રષ્ટિએ એકબીજા સાથે સુસંગત છે. 8051નો પિન ડાયાગ્રામ આપણે જોઈએ તે રીતે આપણે એમાં જોઈએ કે કેટલા પિનો આવેલી છે અને એ પિનોનું શું કામ છે. તે 40 પિનની ડીપ ચિપ છે. એટલે એક 40 પિનની ડીપ ચિપ છે, જેમાં 32 પિનો પેરેલલ ઇનપુટ આઉટપુટ છે આઉટપુટ માટે અને 4 પિનો કંટ્રોલ ફંક્શન માટે. એટલે આમાં જે 32 પિનો છે
એ આપણે જોઈએ છે એ આઉટપુટ ઇનપુટ માટે છે, આઉટપુટ અને ઇનપુટ માટે છે. અને તે રીતે ચાર પિનો જે બીજી છે એ આપણે જોઈએ કંટ્રોલ ફંક્શન માટે, જેનાથી આપણે બધું કંટ્રોલ કરી શકીએ. અને 2 પિનો ક્લોક ઉત્પન્ન કરવા માટે અને બીજી 2 પિનો જે પાવર આપવા માટે. આમાં જોયું તેવી રીતે આમાં પિન ફંક્શનમાં ઇન્ટરનલ માઇક્રોકન્ટ્રોલર પિન ફંક્શનમાં જોયું તેવી રીતે આમાં 40 પિનની ડીપ હોય છે, ડીપ ચિપ છે. એમાં 32 પિન પેરેલલમાં છે ઇનપુટ આઉટપુટ ડિવાઇસ તરીકે માટે, અને જે 4 પિનો છે એ કંટ્રોલ ફંક્શન માટે કાર્ય કરે. અને બીજી જે 4 પિન છે એમાંથી 2 પિન ક્લોક ઉત્પન્ન કરે અને બીજી 2 પિન જે છે તે પાવર આપવા માટે. પાવર સપ્લાય સિગ્નલ VCC અને VSS નો ઉપયોગ +5 વોલ્ટનો પાવર સપ્લાય જોડવા માટે થાય છે. એટલે પાવર સપ્લાય સિગ્નલમાં આપણે જોઈએ કે બે પિનો છે VCC અને VSS, એનો ઉપયોગ આપણે 5 વોલ્ટ માટે પાવર સપ્લાય માટે જોડવા માટે થાય છે. હવે એવી રીતે જોઈએ બીજી 2 પિન જે આપણે છેલ્લી 4 કીધી તેમાંથી 2 પિન છે બીજી ક્લોક જનરેશન ઉત્પન્ન કરવા માટે આપણે MCS51માં ઓન ચિપ ક્લોક જનરેશન હોય છે, જેમાં ક્રિસ્ટલ XTL1 અને XTL2 પિનોની વચ્ચે જોડવામાં આવે છે. તે 12 મેગાહર્ટ્ઝ થી 16 મેગાહર્ટ્ઝ ક્લોક ફ્રીક્વન્સી પર કાર્ય કરે છે. મતલબ કે MCS51 ઓન ચિપ ક્લોક જનરેશન હોય છે, જેનો ક્રિસ્ટલ XTL1 છે અને બીજો છે XTL2 પિનોની વચ્ચે જોડવામાં આવે છે. તેનો 12 મેગાહર્ટ્ઝ અને 16 મેગાહર્ટ્ઝ ક્લોક ફ્રીક્વન્સી ઉત્પન્ન કરે છે પર કાર્ય કરે. હવે જોઈશું આપણે કંટ્રોલ ફંક્શન. ચાર નિયંત્રિત પિનો ALE, PROG, PSEN, EA ને VPP અને રીસેટના કાર્યો કરે છે. ELE અને PROG. ELE નો ઉપયોગ બાહ્ય મેમરી માટે મલ્ટીપ્લેક્સડ એડ્રેસ ડેટા બસને ડીમલ્ટીપ્લેક્સ કરવા માટે થાય છે. એટલે ALE નો ઉપયોગ બાહ્ય મેમરી માટે મલ્ટીપ્લેક્સડ અને એડ્રેસ ડેટા વચ્ચેનો ડેટા અને બસને ડીમલ્ટીપ્લેક્સ કરવા માટે થાય છે. તેનું કાર્ય 80851માં ALE નું સિગ્નલ જેવું જ છે. આ પિનોનો ઉપયોગ આંતરિક EPROMના પ્રોગ્રામિંગ વખતે ઇનપુટ પલ્સ તરીકે થાય છે. એટલે તેનું કાર્ય 8085માં ના ALE સિગ્નલ જેવું જ છે. અને આ પિનોનો ઉપયોગ આપણે આંતરિક EPROMમાં પ્રોગ્રામિંગ વખતે ઇનપુટ પલ્સ તરીકે થાય છે. PSEN આપણે જે રીતે ALE જોયું એ રીતે આપણે બીજું જોઈશું PSEN. આ પિન પ્રોગ્રામ સ્ટેબલ એનેબલ તરીકે ઓળખાય છે. એટલે આ પિનનું નામ છે પ્રોગ્રામ સ્ટેબલ એનેબલ. PSEN નું પૂરું નામ છે પ્રોગ્રામ સ્ટેબલ એનેબલ. અને બાહ્ય મેમરી સાથે વ્યવહાર કરતી વખતે લો થાય છે. એટલે જ્યારે આપણે બાહ્ય મેમરી સાથે જે બાહ્ય મેમરી સાથે વ્યવહાર કરવાનો હોય છે, મતલબ કે ડેટા શેર કરવાનો હોય છે અને એ આપણો ડેટા લે છે, જે રીતે આપણે કંટ્રોલ કરવાનું હોય છે તે રીતે તે ઘરે લો થાય છે. હવે એ રીતે જોઈએ આપણે EA બાર અને VPP. આ પિન એનેબલ એક્સેસ પિન તરીકે જાણીતી છે. એટલે EA નું પૂરું નામ છે એનેબલ એક્સેસ. અને બાહ્ય પ્રોગ્રામ મેમરીનો ઉપયોગ માટે તેનો લો સિગ્નલ સાથે જોડી દેવામાં આવે છે. એટલે આ EA જે પિન છે, જે પ્રોગ્રામેબલ આપણે મેમરી સાથે એપ્લે કરવાની હોય છે, તેને લો સિગ્નલ સાથે જોડવામાં આવે છે. તેનો અર્થ એવો થાય કે જો આપણે MCS51 બાહ્ય પ્રોગ્રામ મેમરીમાંથી પ્રોગ્રામ રન કરવાનો હોય તો EA નો લો સાથે જોડવી પડે. મતલબ કે આપણે MCS51માં જે પ્રોગ્રામ મેમરીમાંથી પ્રોગ્રામ રન કરવાનો હોય તો EA ને લો સાથે જોડવી પડે. અને તે જ્યારે હાઈ સિગ્નલ સાથે જોડેલ હોય ત્યારે MCS51 આંતરિક મેમરીમાંથી પ્રોગ્રામ રન કરે છે અને ઓન ચિપ EPROMમાં પ્રોગ્રામિંગ દરમિયાન તે 12 વોલ્ટ મેળવે છે. અને જ્યારે આપણે EA અને VPમાં એવું છે કે આપણે જ્યારે લોમાં લો સાથે જોડીએ ત્યારે પ્રોગ્રામ રન કરવો હોય, આપણે જ્યારે પ્રોગ્રામ રન કરવો હોય બાહ્ય મેમરીમાંથી ત્યારે આપણે જ્યારે MCS51 ને બાહ્ય મેમરીમાંથી આપણે પ્રોગ્રામ રન કરવાનો હોય ત્યારે EA ને લો સાથે જોડવી પડે. અને જ્યારે આપણે હાઈ સિગ્નલ સાથે જોડીએ ત્યારે MCS51 આંતરિક મેમરીમાંથી પ્રોગ્રામ રન કરે છે. હવે આપણે જોઈશું રીસેટ એ એક એવી વસ્તુ છે જેને આપણે પ્રોગ્રામ રન કરીએ ત્યારે પ્રોગ્રામ ચાલે ના તો આપણે રીસેટ કરીને ફરીથી આપણે એ જ પ્રોગ્રામ રન કરી શકાય છે.
જ્યારે આ પિન 2 કે તેથી વધારે મશીન સાયકલ માટે હાઈ થાય ત્યારે માઇક્રોકન્ટ્રોલર રીસેટ થાય છે. મતલબ કે આ એક જ્યારે આ પિન 2 કે તેથી વધારે મશીન માટે દરમિયાન માટે સાયકલ માટે હાઈ થાય ત્યારે માઇક્રોકન્ટ્રોલર રીસેટ થાય છે. આ એનું એક કાર્ય છે. આપણે જોઈશું પેરેલલ પાર્ટ્સ અથવા વૈકલ્પિક ફંક્શન. એટલે પેરેલલ પોર્ટ્સ એન્ડ અલ્ટરનેટ ફંક્શન. 32 ઇનપુટ આઉટપુટ પિનની વહેંચણી 8 બીટને એક એવા 4 પોર્ટ 0, પોર્ટ 1, પોર્ટ 2, પોર્ટ 3 માટે થયેલી હોય છે. અને એક 32 ટોટલ 40 પિન હોય છે. એમાંથી 32 ઇનપુટ આઉટપુટ, પછી બીજી 8 બીટની 4 પોર્ટ હોય, બીજી 2 હોય છે એ પાવર સાયકલની પાવર આપવા માટે, અને બીજી જે 2 હોય છે ક્લોક ડાયરેક્શન માટે, ક્લોક આપવા માટે. હવે જોઈશું આ દરેક પોર્ટને SFR એટલે સ્પેશિયલ SFR એ છે સ્પેશિયલ ફંક્શન રજિસ્ટર છે માં ઇનપુટ આઉટપુટ એડ્રેસ આપવામાં આવેલ હોય છે. તેના વૈકલ્પિક કાર્યો સંયુક્ત કાર્યો આપણે જોઈએ. પોર્ટ 0 તે 8 બીટનો બીટ એડ્રેસિંગ ક્ષમતા સહિત દ્વિમાર્ગીય ઇનપુટ આઉટપુટ પોર્ટ છે. એટલે પોર્ટ 0 જે છે તે 8 બીટનો એડ્રેસિંગ ક્ષમતા ધરાવતો એ દ્વિમાર્ગીય આ ઇનપુટ આઉટપુટ પોર્ટ છે. બાહ્ય મેમરી વ્યવહાર માટે અને મલ્ટીપ્લેક્સર એડ્રેસ ડેટા બસ તરીકે કામ કરે છે. એટલે પોર્ટ 0 જે છે આપણે જે બાહ્ય મેમરી હોય છે એમાં બહારના જે આપણે જે વ્યવહાર મતલબ કે આપણે જે ડેટા આપવાનો છે, એડ્રેસ બસ ડેટા આપવાનો છે કે આપણે ડેટા લેવાનો છે, આ પોર્ટ 0 દ્વારા આપણે વ્યવહાર કરી શકાય છે. એડ્રેસ ડેટા બસ સાથે તરીકે કામ કરે છે. હવે આપણે જોઈશું પોર્ટ 1 એ 8 બીટનો બીટ એડ્રેસિંગ ક્ષમતા સહિત દ્વિમાર્ગીય ઇનપુટ આઉટપુટ પોર્ટ છે. એટલે એક 8 બીટનો બીટ એડ્રેસિંગ ક્ષમતા ધરાવતો ઇનપુટ આઉટપુટ પોર્ટ છે. હવે આપણે જોઈશું પોર્ટ 2 તે 8 બીટનો બીટ એડ્રેસિંગ ક્ષમતા ધરાવતો ઇનપુટ આઉટપુટ પોર્ટ છે. તેનો ઉપયોગ બાહ્ય મેમરી વ્યવહાર દરમિયાન એડ્રેસિંગ ઉપલી બાઇટ મોકલવા માટે અને હાયર ઓર્ડર એડ્રેસ બસ તરીકે થાય છે. એટલે પોર્ટ 0 કરતાં અલગ છે. પોર્ટ 2માં એવું છે કે આપણે એ બી 8 બીટનો જ છે, પણ 8 બીટનો જે ઇનપુટ આઉટપુટ પોર્ટ છે તેનો ઉપયોગ બાહ્ય મેમરીમાં પણ થઈ શકે છે વ્યવહાર દરમિયાન. પણ આ એડ્રેસની ઉપલી જે ફંક્શન હોય છે, ઉપલી જે બાઇટ હોય છે એને મોકલવા માટે અને હાયર ઓર્ડર માટે. પેલું લો ઓર્ડર માટે હતું પોર્ટ 0, અને આ પોર્ટ 2 જે છે આપણે હાયર ઓર્ડર માટે હાયર ડેટા ટ્રાન્સફર કરવા માટે બસ તરીકે થાય છે. પોર્ટ 0, પોર્ટ 1 અને પોર્ટ 2 ઉપયોગ ઓન ચિપ EPROMમાં પ્રોગ્રામિંગ પણ થાય છે. અને પોર્ટ 0 નો ઉપયોગ ઇન્સ્ટ્રક્શન બાઇટ મેળવવા માટે, જ્યારે પોર્ટ 1 અને પોર્ટ 2 ઉપયોગ અનુક્રમે ઇન્સ્ટ્રક્શન બાઇટ એડ્રેસિંગ નીચલી અને ઉપલી બાઇટ મેળવવા માટે થાય છે. એટલે પોર્ટ 0 અને પોર્ટ 1 અને પોર્ટ 2 નો ઉપયોગ ઓન ચિપ પ્રોગ્રામમાં થાય છે. અને પોર્ટ 0 નો ઉપયોગ ઇન્સ્ટ્રક્શન બાઇટ મેળવવા માટે, અને પોર્ટ 1 અને પોર્ટ 2 નો ઉપયોગ અનુક્રમે ઇન્સ્ટ્રક્શન બાઇટના એડ્રેસિંગ નીચલી અને ઉપલી બાઇટ મેળવવા માટે થાય છે. પોર્ટ 3 તેવી રીતે જોઈએ તે રીતે તે 8 બીટનો બીટ એડ્રેસિંગ ક્ષમતા દ્વિમાર્ગીય ઇનપુટ આઉટપુટ પોર્ટ છે. પોર્ટ 3 પણ સિરિયલ ઇનપુટ આઉટપુટ ઇન્ટરપ્ટ ટાઈમર કાઉન્ટર ઇનપુટ રીડ અને રાઇટ કંટ્રોલ સિગ્નલો જેવા વૈકલ્પિક ફંક્શન પૂરા પાડે છે. એટલે આ બે 8 બીટનો જ છે, પણ તેમાં પોર્ટ 3માં સિરિયલ ઇન્ટરપ્ટ ટાઈમરનો સમાવેશ થાય, કાઉન્ટર ઇનપુટનો સમાવેશ થાય, રીડ અને રાઇટ કંટ્રોલ સિગ્નલો જેવા વૈકલ્પિક ફંક્શનો પૂરા પાડે છે. મતલબ કે આપણે જો કોઈ બી મેસેજ રીડ કરવાનો હોય તે પોર્ટ 3માં પિન નાખીને આપણે રીડ કરી શકીએ, રાઇટ કરી શકીએ, ઇન્ટરપ્ટ ટાઈમર આપી શકીએ, કાઉન્ટરને કંટ્રોલ ઇનપુટ કરી શકીએ. આ પોર્ટ 3માં થઈ શકે છે. અગત્યની વાત એ છે કે માઇક્રોકન્ટ્રોલર કેવી રીતે આ વધારે કાર્યો પિનોનો સામેલ કરે છે. સિસ્ટમની જરૂરિયાત પ્રમાણે કોઈ વ્યક્તિ જુદા જુદા કાર્યો કરવા માટે માઇક્રોકન્ટ્રોલરની કન્ફિગરી કરી શકે છે. ઉદાહરણ તરીકે ઉપયોગ 32 પિનોમાં કાં તો 8 બીટ 4 પેરેલલ પોર્ટ તરીકે અથવા 3 બીટ પેરેલલ પોર્ટ તરીકે, અને સિરિયલ ઇનપુટ આઉટપુટ ઇન્ટરપ્ટ સાથે, અથવા 2 8 બીટ પેરેલલ પોર્ટ બાહ્ય મેમરી સાથે, અને બીજા અથવા એક
8 બીટ પેરેલલ પોર્ટ સાથે બાહ્ય મેમરી તેમના સિરિયલ ઇનપુટ આઉટપુટ માટે ઇન્ટરપ્ટ સાથે ઉપયોગમાં લઈ શકાય છે. હવે આપણે જોઈશું માઇક્રોકન્ટ્રોલરના એડવાન્ટેજ અને ડિસએડવાન્ટેજ. હવે આપણે જોઈએ છે એડવાન્ટેજ ઓફ માઇક્રોકન્ટ્રોલર બેઝ સિસ્ટમ એટલે માઇક્રોકન્ટ્રોલરના એડવાન્ટેજ. મોટાભાગના કમ્પોનન્ટ એક જ ચિપમાં આવી જતા હોય તેવી સિસ્ટમ ઘણી ઓછી છે. મતલબ આપણે આગળ જોયા એડવાન્ટેજ હતા, આ બી એડવાન્ટેજ જ છે, પણ એમાં થોડા એક બે આપણે સમાવેશ આપણે કરવામાં આવ્યો છે. ડિઝાઇનમાં સમય ઓછો જવાને કારણે સિસ્ટમની લાઈફ સાયકલની નાની હોય છે, કદ નાનું હોય, સિસ્ટમની મેન્ટેનન્સ સરળ છે. સોફ્ટવેર ઇન્ટરનલ રોમમાં સ્ટોર હોવાને કારણે સુરક્ષિત હોય છે. એટલે આપણે જે સોફ્ટવેર ઇન્ટરનલ રોમમાં જે સ્ટોર કરીએ છીએ એ આપણે સુરક્ષિત સ્ટોર રાખી શકાય છે, જેથી આપણે માઇક્રોકન્ટ્રોલરનો ઉપયોગ કરવો જરૂરી છે. એક્સટર્નલ રોમ અને રેમ તેમજ એક્સટર્નલ ઇનપુટ આઉટપુટ ફંક્શન જોડી શકવાના સંભાવનાને કારણે મોટી અને ગૂંચવાડા ભરેલી સિસ્ટમની જરૂરિયાત પૂરી પાડી શકે છે. હવે આપણે જોઈશું પિન ફંક્શન ઓફ 8051. એમાં જોઈશું આપણે પાવર સપ્લાય સિગ્નલ. એમાં છે વીસીસી અને વીએસએસનો ઉપયોગ પ્લસ 5 વોલ્ટનો પાવર સપ્લાય સાથે જોડવા માટે થાય છે. એમાં આપણે જોઈશું ક્લોક જનરેશન. હવે આપણે એને જોઈએ છે એમાં બીજું પ્રોગ્રામ કાઉન્ટર અને ડેટા પોઇન્ટર રજિસ્ટર. આ એક નવી વસ્તુ છે જે પ્રોગ્રામ સ્ટેટસ વર્ડ. એમાં જોઈશું આપણે MCS 51 ફેમિલી 64 KB પ્રોગ્રામ મેમરી અને 64 KB ડેટા મેમરી ધરાવે છે. એટલે કે MCS 51 ફેમિલી છે જે 64 KB પ્રોગ્રામ મેમરી ધરાવે અને બીજી 64 KB મેમરી ડેટા મેમરી ધરાવે. પ્રોગ્રામ મેમરીમાં પરમેનન્ટ પ્રોગ્રામ સ્ટોર કરવામાં આવે છે. પ્રોગ્રામ મેમરી જે છે એમાં પરમેનન્ટ ડેટા સ્ટોર થાય અને પ્રોગ્રામને ઓન ચિપમાં રોમમાં 30OH થી 0FFFH એડ્રેસ પર ડેટા એડ્રેસ સ્ટોર કરવામાં આવે છે. 16 બીટનું પ્રોગ્રામ કાઉન્ટર પ્રોગ્રામ મેમરીમાં પછીની ઇન્સ્ટ્રક્શનનું એડ્રેસ ધરાવે છે. એટલે 16 બીટનું જે પ્રોગ્રામ કાઉન્ટર હોય છે એ પ્રોગ્રામ મેમરીમાં પછીનું ઇન્સ્ટ્રક્શન એડ્રેસ ધરાવે છે. DPTR રજિસ્ટર બે હાયર બાઇટ અને લોઅર બાઇટમાં વહેંચાયેલ છે. DPTR રજિસ્ટર છે એ બે હાયર બાઇટમાં અને એક લોઅર બાઇટમાં વહેંચાયેલ છે. તેનો ઉપયોગ આપણે એક્સટર્નલ રેમને એડ્રેસ કરવા માટે થાય છે. તેનો ઉપયોગ 16 બીટના ડેટા પોઇન્ટર તરીકે અથવા 8 બીટના બે રજિસ્ટર DPH અને DPL તરીકે થાય છે. આપણે જોઈશું SP સ્ટેક પોઇન્ટર. સ્ટેક પોઇન્ટર રજિસ્ટર 8 બીટનું હોય છે. આપણે અગાઉ જોયું માઇક્રોપ્રોસેસરમાં, એમાં બી જોયું સ્ટેક પોઇન્ટર. આમાં બી માઇક્રોકન્ટ્રોલરમાં બી સ્ટેક પોઇન્ટર આવે છે. એમાં આપણે બી જોયું, એમાં બી 8 બીટનું હતું, આમાં બી 8 બીટનું છે. આમાં 8 બીટની સાથે 8 બીટનું હોય છે અને એમાં OH થી FFHના એડ્રેસ ધરાવતી ઇન્ટરનલ રેમમાં સ્ટેકની સૌથી ઉપરની કિંમતનું એડ્રેસ ધરાવે છે. એટલે 8 બીટનું હોવા છતાં તે OH અને FFH એડ્રેસ ધરાવતી ઇન્ટરનલ રેમમાં સ્ટેકની સૌથી ઉપરની કિંમતની એડ્રેસ ધરાવે છે. માઇક્રોકન્ટ્રોલર રીસેટ કર્યા બાદ તેમાં શરૂઆતનું એડ્રેસ 007H છે અને પુશ કે કોલ ઇન્સ્ટ્રક્શન દ્વારા એકથી વધે છે. માઇક્રોકન્ટ્રોલર આપણે જ્યારે રીસેટ કરીએ છીએ તેમાં શરૂઆતનું એડ્રેસ 007H છે અને પુશ કે કોલ ઇન્સ્ટ્રક્શન દ્વારા એકથી વધે છે. ઇન્ટરનલ રેમની પ્રથમ 32 બાઇટ 4 રજિસ્ટર બેંક દ્વારા અને પછીની 16 બાઇટ બીટ એડ્રેસેબલ રેમ દ્વારા રોકાયેલ હોવાથી એડ્રેસ 30H થી FFHનો ઉપયોગ સ્ટેક તરીકે ઇચ્છનીય છે. એટલે ઇન્ટરનલ રેમમાં પ્રથમ 32 બાઇટ જે છે એ 4 રજિસ્ટર બેંકમાં દ્વારા અને પછીની 16 બાઇટ બીટ એડ્રેસેબલ રેમ દ્વારા રોકાયેલ હોવાથી એડ્રેસ 30H થી FFHનો ઉપયોગ સ્ટેક તરીકે ઇચ્છનીય છે. હવે આપણે જોઈશું સિરિયલ ડેટા બફર SFBUF. સિરિયલ ડેટા બફર રજિસ્ટરનો ઉપયોગ આપણે સિરિયલ કમ્યુનિકેશન માટે થાય છે. એટલે આપણે કરવાની હોય તો સિરિયલ ડેટા બફર આ સિરિયલ કમ્યુનિકેશન દ્વારા આપણે કરી શકાય છે. ઇન્ટરનલી તેમાં એક રજિસ્ટર ટ્રાન્સમિટ માટે અને એક રજિસ્ટર રિસીવ માટે એમ બે રજિસ્ટર હોય છે.
એટલે આમાં સિરિયલ બફરમાં બે રજિસ્ટર હોય છે, એક ઇન્ટરનલ રજિસ્ટરને ટ્રાન્સમિટ કરવા માટે અને બીજું રજિસ્ટર હોય છે રિસીવ કરવા માટે. એક ટ્રાન્સમિટ કરવા માટે અને એક રિસીવ કરવા માટે. આ બે ઇન્ટરનલી રજિસ્ટર આપણે બે રજિસ્ટર જોવા મળે છે. SBU એટલે સિરિયલ ડેટા બફર, ડેટા લખવાથી સિરિયલ ટ્રાન્સમિશન માટે ટ્રાન્સમિટ બફરમાં જશે અને ડેટા વાંચવાથી રિસીવ બફરમાંથી આવશે. એટલે આપણે જ્યારે ડેટા લખીએ છીએ ત્યારે સિરિયલ ટ્રાન્સમિશન માટે ટ્રાન્સમિટ બફરમાં જશે અને જ્યારે આપણે ડેટા વાંચીએ ત્યારે રિસીવ બફરમાંથી આવશે. હવે જોઈશું આપણે ટાઈમ રજિસ્ટર. ટાઈમ કાઉન્ટર માટે 4 બીટના બે રજિસ્ટર T0 અને T1 હોય છે. બંને રજિસ્ટર લો અને ઉપર બાઇટમાં વહેંચાયેલા હોય છે. એટલે બંને રજિસ્ટર લો બાઇટ અને ઉપરના બાઇટમાં વહેંચાયેલા હોય છે. T0માં THO અને TLO તથા T1માં TH1 અને TL1 હોય છે. એટલે T0માં બે હોય છે, બે રજિસ્ટર TH0 અને TLO તથા T1માં TH1 અને TL1 હોય છે. કંટ્રોલ અને સ્ટેટસ રજિસ્ટર જોઈએ આપણે. અલગ અલગ કાર્ય નિયંત્રિત કરવા માટે અથવા કાર્યોની સ્થિતિ જાણવા માટે 8051માં ઇન્ટરપ્ટ ટાઈમર સિરિયલ પોર્ટ જેવા રજિસ્ટર હોય છે. એટલે કંટ્રોલ સ્ટેટસ રજિસ્ટરનું એવું કાર્ય છે કે એ અલગ અલગ કાર્ય નિયંત્રિત કરે છે અને આવા કાર્યોને સ્થિતિ જાણવા 8051માં ઇન્ટરપ્ટ સિગ્નલ, ટાઈમર અને સિરિયલ પોર્ટ જેવા રજિસ્ટરો આવેલા હોય છે. TCON એ ટાઈમર કંટ્રોલ છે, T મોડ એ ટાઈમર મોડ કંટ્રોલ છે અને SCON એ સિરિયલ કંટ્રોલ છે અને PCON એ પાવર કંટ્રોલ છે અને IP એ ઇન્ટરપ્ટ પ્રાયોરિટી અને IE એટલે ઇન્ટરપ્ટ ઇનેબલનો સમાવેશ થાય છે. આપણે જોયું TCON એ ટાઈમર કંટ્રોલ, T મોડ એ ટાઈમ મોડ કંટ્રોલ, પછી આવે છે સિરિયલ કંટ્રોલ SCON, PCON એ પાવર કંટ્રોલ, IP એટલે ઇન્ટરપ્ટ પ્રાયોરિટી અને છેલ્લું આવે છે IE એ ઇન્ટરપ્ટ ઇનેબલ નો સમાવેશ થાય છે. હવે આપણે જોઈશું I0 પોર્ટ રજિસ્ટર P0, P1, P2 અને P3. 8051માં 4 પેરેલલ પોર્ટ આવેલા હોય છે. એટલે 8051 જે આપણે માઇક્રો કંટ્રોલર છે એમાં 4 પેરેલલ પોર્ટ આવેલા હોય છે, જેમાં દરેક માટે લેચ અને ડ્રાઈવરની એક જોડ હોય છે. P0, P1, P2 અને P3 રજિસ્ટર છે, જેનો ઉપયોગ આપણે એરો પોર્ટ સાથે કમ્યુનિકેશન કરી શકાય. એટલે આ પોર્ટનો ઉપયોગ આપણે પેરેલલ પોર્ટ સાથે કમ્યુનિકેશન કરી શકાય છે. હવે આપણે જોઈશું ઇન્ટરનલ રોમ ઓર્ગેનાઇઝેશન. 128 બાઇટની ઇન્ટરનલ રેમનો એડ્રેસ એરિયા 008T7FH છે, જે આકૃતિમાં દર્શાવેલ છે. અલગ અલગ ભાગોનો કાર્ય આપણે જોઈએ. 32 કાર્યરત રજિસ્ટર 008T7FH એડ્રેસ પર હોય છે, જે 4 રજિસ્ટર બેંકથી B0 થી B3 અને 8 રજિસ્ટર R0 થી R7 બનેલા હોય છે. એમાં 32 કાર્યરત રજિસ્ટર હોય છે 008 થી 1FH સુધી એડ્રેસ પર હોય છે, જેમાં 4 રજિસ્ટર બેંક હોય B0 થી B3 અને એમાં 8 રજિસ્ટર હોય જે R0 થી R7 બનેલા હોય છે. રજિસ્ટર બેંકની પસંદગી PSW અને RS1 અને RS0 બીટ દ્વારા થાય છે. 28 થી 2FH એડ્રેસ પરની પછીની 16 બાઇટ બીટ એડ્રેસેબલ રેમ બનાવે છે. એટલે 28 થી 2FH ની એડ્રેસ પરની પછીની જે 16 બાઇટ હોય છે એ બીટ એડ્રેસેબલ રેમ બનાવે છે. આથી ટોટલ 16 × 8 128 બાઇટ થાય. દરેક બાઇટને પોતાનું એડ્રેસ 008T7FH મળે છે, જ્યારે બાઇટ એડ્રેસ અને બીટના સ્થાનથી ઓળખી શકાય છે. ત્રીજા ભાગે જનરલ પર્પઝ એરિયા છે, જેનો એડ્રેસ એરિયા 38 થી 7FH નો FH છે, જેનો ઉપયોગ સામાન્ય રીતે ઇન્ટરનલ સ્ટેક માટે થાય છે. હવે આપણે જોઈશું સ્પેશિયલ ફંક્શન રજિસ્ટર. એમાં આવે છે સ્પેશિયલ ફંક્શન રજિસ્ટરમાં મોટી સંખ્યા અને અલગ અલગ કાર્યો કરવા માટેના 8051ના ખાસ રજિસ્ટર એટલે કે SFRS સ્પેશિયલ ફંક્શન રજિસ્ટર. તેનો ઉપયોગ કરવા માટે આપણે એડ્રેસ એરિયા 88 થી FFH નો ઉપયોગ થાય છે. 8051ને ખાસ મોડમાં કાર્ય કરવા આપણે તે SFR ની બીટને બદલવી પડે છે, જેમ કે SCON નો ઉપયોગ સિરિયલ ઓપરેશન માટે થાય અને P
P0 અને P3 નો જે પેરેલલ પોર્ટ માટે થાય છે. 8051 ને આપણે સ્પેશિયલ ફંક્શન રજિસ્ટર જોઈએ. એમાં આવે છે પહેલું છે A એક્યુમ્યુલેટર, એનો એડ્રેસ છે E0H. આપણે પહેલું જોઈએ નેમમાં પહેલું છે A, પહેલો એનો ફંક્શન છે એક્યુમ્યુલેટર, એનું એડ્રેસ છે E0H. બીજું છે B એરિથમેટિક, F0H. DPH એડ્રેસ એક્સટર્નલ મેમરી, 83H. DPL એડ્રેસ એક્સટર્નલ મેમરી, 82H. પછી આવે છે I ઇન્ટરપ્ટ ઇનેબલ કંટ્રોલ, E8H. પછી આવે છે IP ઇન્ટરપ્ટ પ્રાયોરિટી, B8H. પછી આવે છે P0 I0 પોર્ટ લેચ, 8280H. P1 એ આવે છે I0 પોર્ટ લેચ, એ બી I0 પોર્ટ લેચ છે, એ 90H છે એનો એડ્રેસ. P2 નો એ બી I0 પોર્ટ લેચ છે, એનો એડ્રેસ છે A0H. P3 નો એ બી પોર્ટ લેચ છે ઇનપુટ આઉટપુટનો, એનો છે એડ્રેસ છે એનો B0H છે. જે રીતે આપણે P1 જોયું પાવર કંટ્રોલનો એડ્રેસ છે A7H. PSW પ્રોગ્રામ સ્ટેટસ વર્ડ, એનો એડ્રેસ છે D0H. પછી SCOM સિરિયલ પોર્ટ કંટ્રોલ, SBF સિરિયલ પોર્ટ ડેટા બફર, SB સ્ટેક પોઇન્ટર, ટીમ મોડેલે ટાઈમર કંટ્રોલ એન્ડ મોડ કંટ્રોલ, ટાઈમર કાઉન્ટર એન્ડ મોડ કંટ્રોલ, TLO ટાઈમર 0 લો બાઇટ, THO એટલે ટાઈમર 0 હાઈ બાઇટ, TL1 એટલે ટાઈમર 1 લો બાઇટ અને THO એટલે ટાઈમર 1 હાયર બાઇટ. હવે આપણે જોઈશું 8051 ના ટાઈમર કાઉન્ટર. 8051 માં ટાઈમિંગ અને કાઉન્ટિંગ માટે 16 બાઇટના ટાઈમર કાઉન્ટર હોય છે, જે T0 અને T1 તરીકે ઓળખાય છે. એટલે આ 8051માં જે માઇક્રો કંટ્રોલરમાં જે આવે છે ટાઈમર કાઉન્ટર, એ આપણે 16 બાઇટના ટાઈમર અને કાઉન્ટર હોય છે, જે T0 અને T1 થી દર્શાવાય છે. T0 અને T1 થી ઇન્ટરનલ ક્લોક પલ્સ કાઉન્ટ કરી શકાય છે, જે છે એટલે કે તે ટાઈમર તરીકે કામ કરે છે. જ્યારે T0 અને T1 એક્સટર્નલ પલ્સ કાઉન્ટ કરે ત્યારે તે કાઉન્ટર તરીકે કામ કરે. એટલે T0 અને T1 ઇન્ટરનલ ક્લોક પલ્સ કાઉન્ટ કરી શકાય છે, એટલે કે એ ટાઈમર કાઉન્ટ કરી શકે. અને જ્યારે T0 અને T1 એક્સટર્નલ પલ્સ કાઉન્ટ કરે ત્યારે તે કાઉન્ટર તરીકે કામ કરે. જ્યારે ક્લોક પલ્સ કાઉન્ટ કરે ત્યારે તે ટાઈમર તરીકે કામ કરે, અને જ્યારે પલ્સ કાઉન્ટ કરે ત્યારે તે કાઉન્ટર તરીકે કામ કરે. 16 બીટના T0 અને T1 કાઉન્ટરમાં 8 બીટના 2 રજિસ્ટર હોય છે, અને આમાં 16 બીટના જે T0 T1 કાઉન્ટરમાં 8 બીટના 2 રજિસ્ટર હોય છે. ટાઈમર લોમાં અને ટાઈમર હાયર તરીકે ઓળખાય છે. TL0 અને TL2 એ ટાઈમર લોમાં ઓળખાય છે, અને ટાઈમર હાઈમાં T0 અને TH1 તરીકે ઓળખાય છે. T0 અને T1 કયા મોડમાં કામ કરશે તે માટે એક જ 8 બીટના SFR રજિસ્ટર છે, જે તેને ટાઈમર મોડ કંટ્રોલ રજિસ્ટર તરીકે ઓળખવામાં આવે છે. હવે આપણે જોઈએ તો ઓટોમેશન ઇન્ડસ્ટ્રીમાં ઘણી બધી એપ્લિકેશનમાં કાઉન્ટિંગ એટલે કે ગણતરીની જરૂર પડતી હોય છે. એટલે આપણે જે ઇન્ડસ્ટ્રીમાં જોવા જઈએ તેમ ઘણી બધી એપ્લિકેશનોમાં આપણે કાઉન્ટિંગ કે ગણતરીની જરૂર પડે છે. જ્યાં ઉદાહરણ તરીકે ફ્રીક્વન્સી મેઝરમેન્ટ કરી, પલ્સ ચેઇનની ગણતરી, બોટલ ફિલિંગ પ્લાન્ટમાં ફિલ થયેલ બોટલની ગણતરી વગેરે. આ ઉપરાંત કોઈ ચોક્કસ ટાઈમ ઇન્ટરવલની ગણતરી, ઉદાહરણ તરીકે ડિજિટલ ક્લોકમાં સેકન્ડ્સની ગણતરી. આ પ્રકારની ગણતરીઓ માઇક્રોકન્ટ્રોલર પ્રોગ્રામની મદદથી કરી શકાય છે, પરંતુ જો તેમ કરવામાં આવે તો માઇક્રોકન્ટ્રોલર ગણતરી માટેના પ્રોગ્રામ એક્ઝિક્યુશનમાં બીજી થઈ જાય છે અને બીજું કશું કરી શકે નહીં. આવું ન થાય તે માટે માઇક્રોકન્ટ્રોલર ટાઈમર કાઉન્ટર અલગથી આપવામાં આવે છે. 8051માં ટાઈમિંગ તથા કાઉન્ટિંગમાં 16 બાઇટના ટાઈમર આપવામાં આવ્યા છે. T0 અને T1 16 બીટના T0 અને T1 દરેકમાં 8 બીટ રજિસ્ટર છે, જે ટાઈમર લો અને ટાઈમર હાયર તરીકે ઓળખાય છે. આમાં તદ ઉપરાંત 8 બીટના SFR T1ના ઉપરના 4 બીટના ટાઈમર મોટા માટેના કંટ્રોલ બિટ્સ તથા ફ્લેગ હોય છે, જ્યારે તેના નીચેના 4 બીટ
એક્સટર્નલ ઇન્ટરપ્ટ માટેના કંટ્રોલ બિટ્સ તથા ફ્લેગ હોય છે. હવે આપણે આ બધું પ્રેક્ટિકલમાં જોયું તે રીતે આપણે જોઈશું માઇક્રો કંટ્રોલરના ઉપયોગો. છેલ્લું આવે છે આ માઇક્રો કંટ્રોલરના ઉપયોગો. માઇક્રો કંટ્રોલના ઉપયોગ નાના સ્તરની એપ્લિકેશન જેવી કે રમકડાથી માંડીને મોટા સ્તરની એપ્લિકેશન જેવી કે રોબોટિક્સ અને ઇમેજ પ્રોસેસિંગમાં થાય છે. એટલે માઇક્રો કંટ્રોલનો ઉપયોગ નાની સ્તરની એપ્લિકેશનમાં જેમ કે રમકડા ટોયસ તે રીતે મોટાની વાત કરીએ તો રોબોટિક્સ રોબોટ જે આવે છે એમાં ઉપયોગ કરી શકાય છે. અને ઇમેજ આપણે પ્રોસેસિંગમાં થાય છે માઇક્રો કંટ્રોલનો સૌથી મહત્વપૂર્ણ ઉપયોગ થાય છે. મહત્વપૂર્ણ ઉપયોગ ઇમેજ પ્રોસેસિંગમાં થાય છે. માઇક્રો કંટ્રોલર 4 બીટથી 32 બીટની સાઇઝમાં મળે છે. એટલે માઇક્રો કંટ્રોલર જે છે 4 બીટથી 32 બીટની સાઇઝમાં મળે છે. અને તેનો ઉપયોગ આપણે જોઈએ તે રીતે 4 બીટ માઇક્રો કંટ્રોલર ઓછી કિંમત અને મોટા જથ્થામાં વપરાશ. એટલે આ ઓછી કિંમતમાં મળે અને તેનો વપરાશ વધારે છે. જેમ કે મોટા જથ્થામાં ઉત્પાદિત રમકડા માટે ઉદાહરણો હિતાચી H-Maxco S40, નેશનલ C0 T420 અને ટોસબી આ TLC S41. આપણે 4 બીટમાં જોયું તેમ એ ઓછી કિંમતના છે અને તે રીતે જથ્થામાં વપરાશમાં વધારે છે. ઉદાહરણ તરીકે આપણે જોઈએ તો રમકડા આપણે જે રમકડાની માઇક્રો કંટ્રોલરની ચીપો લાગેલી હોય છે જેથી અને મોટી એપ્લિકેશનોમાં આપણે રોબોટમાં બી માઇક્રો કંટ્રોલની ચીપ લાગેલી હોય જેથી એનાથી કાર્ય કરી શકે. જેમાં જે વસ્તુ નાખેલો હોય ટાઈમર કાઉન્ટર જે નાખેલું હોય ટાઈમ એ ટાઈમે એ રોબોટ કાર્ય કરે છે. હવે આપણે જોઈશું 8 બીટના માઇક્રો કંટ્રોલર. 8 બીટના માઇક્રો કંટ્રોલર ખૂબ જ વપરાય છે. ખૂબ જ ભરપૂર સ્થિતિમાં વપરાય છે. તાપમાન નિયંત્રણ કે અનન્ય પેરામીટરની દેખરેખ કે નિયંત્રણ માટે ખાસ કરીને નિયંત્રણ અને દેખરેખ માટેની એપ્લિકેશનમાં વપરાય છે. 8 બીટના માઇક્રો કંટ્રોલર જે તાપમાન આપણે માપી શકીએ અને અન્ય પેરામીટરમાં દેખરેખ કે નિયંત્રણ કરવું હોય તો માઇક્રો કંટ્રોલર ખૂબ મહત્વપૂર્ણ ભાગ ભજવે છે. મોડેમમાં ઉદાહરણ તરીકે મોડેમ, પછી VCR માઇક્રોવેવ ઓવન, પછી આવે છે ટીવીમાં વગેરે માટે ખાસ ઉપયોગી છે. ને આપણે ટીવીમાં બી માઇક્રો કંટ્રોલરની ચીપો લાગેલી હોય છે જેથી ટીવીમાં આપણે બદલી શકીએ, ચેનલો બદલી શકીએ. ઝડપી મશીનની નિયંત્રણ માટે પણ ઉપયોગી છે. એટલે જે આપણે ઝડપથી મશીનને નિયંત્રણ કરવું હોય મતલબ કે જે ઝડપી મશીનો ચાલતો હોય એને આપણે નિયંત્રણ કરવું હોય તો માઇક્રો કંટ્રોલર દ્વારા આપણે કાર્ય કરીને નિયંત્રણ જેમાં જે ટાઈમર નાખ્યો એ ટાઈમ પ્રમાણે આપણે નિયંત્રણ ઝડપીને મશીનને નિયંત્રણ કરી શકાય છે. જેમ આપણે જે માઇક્રો પ્રોસેસર એમાં ઉપયોગ કરી શકાતો નથી તેમ માઇક્રો કંટ્રોલરનો ઉપયોગ આપણે તે જગ્યા પર ઝડપી મશીનોને નિયંત્રણ કરવા માટે થાય છે. ઉદાહરણ તરીકે ઇન્ટેલ 8048, ઇન્ટેલ 8051, મોટોરોલા 68HC11, Zilog 26, Zilog Z86C83, Philips 87C52, નેશનલ CP0A820. હવે આપણે જોઈએ 16 બીટના માઇક્રો કંટ્રોલર. ઝડપી ગણતરી ધરાવતા નિયંત્રણમાં જેવા કે મોટરની ગતિ નિયંત્રણ માટે. એટલે 16 બીટના જે માઇક્રો કંટ્રોલર હોય છે એ ઝડપી ગતિ નિયંત્રણ ધરાવતા હોય છે. જે નિયંત્રણ જેવા કે આપણે મોટર જેમ ઉદાહરણ તરીકે લઈએ મોટર. આપણે જે મોટરની જે સ્પીડ હોય છે આપણે એ હઠથી રોકી શકતા નહીં. જો હઠથી રોકવા જોઈએ તો આપણે ઈજા થઈ શકે છે. તેના લીધે આપણે 16 બીટના માઇક્રો કંટ્રોલરનો ઉપયોગ કરીએ તો આપણે એની સ્પીડ બી રોકી શકાય છે. એટલે મોટરની ગતિને નિયંત્રણ કરી શકાય છે. ઉદાહરણ તરીકે ઇન્ટેલ 80C196 અને નેશનલ HP C16164, હિટાચી HP-5032. હવે આપણે જોયું 4 બીટના માઇક્રો કંટ્રોલર, 8 બીટના માઇક્રો કંટ્રોલર, 16 બીટના માઇક્રો કંટ્રોલર. એવી રીતે જો આપણે 32 બીટ માઇક્રો કંટ્રોલર ઉચ્ચ ઝડપ. આ 30 બીટ માઇક્રો કંટ્રોલર ઉચ્ચ ઝડપ ધરાવે, તેની કાર્યક્ષમતા વધારે છે. કાર્યક્ષમતા ધરાવતા માઇક્રો કંટ્રોલર છે જેનો ઉપયોગ સુપરવાઇઝરી સ્તરે વધારે થાય છે. એપ્લિકેશન જેવી કે રોબોટિક્સ, ઊંચા બુદ્ધિ ક્ષમતાવાળા ઇન્સ્ટ્રુમેન્ટમાં, ઇમેજ પ્રોસેસિંગ, પછી એવિઓનિક્સમાં, ટેલિકમ્યુનિકેશન, ઓટોમોબાઈલ વગેરે. ઉદાહરણ તરીકે ઇન્ટેલ 8096 જેવી રીતે આપણે માઇક્રો કંટ્રોલર બધી વસ્તુ જોયું, ફંક્શન જોયા, એના એડવાન્ટેજ જોયા, પછી એમાં કયા ફંક્શન એટલે શું છે
માઇક્રો કંટ્રોલરનો ઉપયોગો જોયા, એમાં પિન ફંક્શન જોયા, પછી આપણે જોયું કે એમાં કયા કયા ફંક્શન આવે છે, કયા કયા કમ્પોનન્ટ છે, તે રીતે આપણે જોઈશું. હવે છેલ્લું આવે છે કન્ક્લુઝન. આફ્ટર પરફોર્મિંગ ધીસ એક્સપેરિમેન્ટ વી કેન એબલ ટુ એટલે આ પ્રેક્ટિકલમાં આપણે જોયું કે આપણે બ્લોક ડાયાગ્રામમાં શું કમ્પોનન્ટ છે એ જોયા. પછી આપણે જોયું કે આપણે જેમ વાત કરી એડવાન્ટેજ જોયા, એના ઉપયોગો જોયા. પછી પિન ફંક્શન જોયા. પિન ફંક્શનમાં આપણે જોયું કે પિન ફંક્શનના જેટલા 40 પિનો છે એ 40 પિનનું કાર્ય શું થાય, કાર્ય શું છે એ બધું જોયું. પછી જોયું સિરિયલ ફંક્શન અને પછી જોયું સિરિયલ બફર જોયું, કાઉન્ટર જોયું, પ્રોગ્રામ કાઉન્ટર જોયું, સ્ટેક પોઇન્ટર જોયું. આ બધું જોયું. થેન્ક યુ. જે રીતે આપણે માઇક્રોપ્રોસેસરમાં આપણે આગળ રીતે એક્સપેરિમેન્ટ 1માં જોયું તે રીતે આવે છે એક્સપેરિમેન્ટ નંબર 2 જે છે માઇક્રો કંટ્રોલર 8051. એમાં આપણે જોઈશું બીજું કે આગળનું બધું જોયું, બ્લોક ડાયાગ્રામ જોયું, આર્કિટેક્ચર જોયું. આર્કિટેક્ચરમાં જે સમજાવવાનું છે એ હવે આપણે જોઈશું. MCS 51 ફેમિલીમાં 8031, 8051, 8071 માઇક્રો કંટ્રોલરનો સમાવેશ થતો હોવા છતાં 8051 ખૂબ જ પ્રખ્યાત છે. મતલબ કે MCS 51ની જે ફેમિલી છે એમાં 8031, 8051 અને 8751 માઇક્રો કંટ્રોલરનો સમાવેશ થતો હોય છે. પણ 8051 જે ખૂબ જ પ્રખ્યાત છે, આ ત્રણેય સામાન્ય રીતે 8051 કંટ્રોલર તરીકે જ ઓળખવામાં આવે છે. પણ આ ત્રણ સામાન્ય એક કંટ્રોલર તરીકે જ માઇક્રો કંટ્રોલર 8051 કંટ્રોલર તરીકે જ ઓળખવામાં આવે છે. આમ આપણે પણ આ જ પરંપરા વર્ગી રહીશું, પરંતુ યાદ રહે કે 8751 એ 8051નું EPROM વર્ઝન છે. મતલબ કે 8751 જે છે એ 8051નું EPROM વર્ઝન છે. આથી આપણે જ્યારે EPROMની વાત કરીએ ત્યારે 8051ને ઉલ્લેખ કરવા છતાં આપણો ઈરાદો 8051ને ધ્યાનમાં લઈએ છીએ એમ સમજવું. મતલબ કે આપણે જે 8051નું જે EPROM વર્ઝન છે 8751 એ 8051નું EPROM વર્ઝન છે, જેને આપણે વાત કરીએ તો 8051નો ઉલ્લેખ કરવા છતાં આપણો ઈરાદો 8051ને ધ્યાનમાં લઈએ છીએ અને એમ સમજીએ છીએ. 8051ના માઇક્રો કંટ્રોલરની મુખ્ય લાક્ષણિકતાઓ શું છે એ આપણે જોઈએ. 8 બીટ ALU એટલે એરિથમેટિક લોજિકલ યુનિટ. એક્યુમ્યુલેટર આવે છે, એમાં આવે છે A રજિસ્ટર અને B રજિસ્ટર. એવી રીતે આવે છે 16 બીટ પ્રોગ્રામ કાઉન્ટર PC પ્રોગ્રામ કાઉન્ટર અને ડેટા પોઇન્ટર જે DTPR રજિસ્ટરોથી ઓળખવામાં આવે છે. 8 બીટ પ્રોગ્રામ સ્ટેટસ વર્ડ કે ફ્લેગ રજિસ્ટર એટલે 8 બીટના પ્રોગ્રામ સ્ટેટસ વર્ડ અથવા કે ફ્લેગ રજિસ્ટર. 8 બીટ સ્ટેક પોઇન્ટર રજિસ્ટર. 4 KB આંતરિક રોમ કે EPROM માત્ર 8751માં હોય છે. મતલબ કે 4 KB આંતરિક રોમ જે હોય છે, આંતરિક રોમ અને EPROM એ માત્ર 8751માં જ જોવા મળે છે. અને 128 બાઇટ આંતરિક રેમ જે આપણે જોઈએ એમાં શું હોય છે. 8 રજિસ્ટરો સાથેની 4 રજિસ્ટર બેંક એટલે 8 રજિસ્ટર એમાં તો 8 રજિસ્ટર હોય જ છે, પણ એની સાથે 4 રજિસ્ટર બેંક એની ઉપર હોય છે. એમાં કુલ 32 બાઇટ્સ હોય છે. એટલે 8 રજિસ્ટરની બેંક હોય, 8 રજિસ્ટર હોય એમાં, અને એની સાથેની 4 બેંક રજિસ્ટર, અને એની અંદર આવે છે કુલ 32 બાઇટ્સ. 16 બાઇટ્સની બીટ એડ્રેસેબલ રેમ અને 80 બાઇટની સામાન્ય હેતુ ડેટા મેમરી. મતલબ કે 16 બાઇટની જે બીટ હોય, 16 બાઇટની જે બીટ એડ્રેસેબલ રેમ છે અને 80 બાઇટની જે સામાન્ય હેતુ ડેટા મેમરી છે. 4 પ્રોગ્રામેબલ ઇનપુટ આઉટપુટ પોર્ટ છે, એટલે 4 P0, P1, P2 અને P3 આ જે ઇનપુટ આઉટપુટ ડિવાઇસના પોર્ટ્સ છે. 2 16 બીટના ટાઈમર કાઉન્ટર T0 અને T1 હોય છે. ફૂલ ડુપ્લેક્સ સિરિયલ બફર એટલે SBUF સિરિયલ કમ્યુનિકેશન માટે વપરાય છે. કંટ્રોલ રજિસ્ટરો TCON, TMOD, SCON, PCON, IP અને IE જે આપણે આ એક્સપ્લેનને આગળ સમજાવ્યું છે કે TCON શું છે, TMOD શું છે, SCON શું છે અને PCON શું છે અને IP શું છે અને IE શું છે. હવે આવે છે ઓસિલેટર અને ક્લોક સર્કિટ. એવામાં જ 8051નું આંતરિક બંધારણ
આપણે જોઈએ છે તેમાં 8 બીટ ALU, આંતરિક RAM અને ઓન ચિપ ROM, ઇન્સ્ટ્રક્શન રજિસ્ટરો, એડ્રેસ રજિસ્ટર, કંટ્રોલ અને ટાઈમિંગ સર્કિટ, ઇન્ટરપ્ટ સર્કિટ, ઓસિલેટર સર્કિટ, લેચ તેમજ ડ્રાઈવર અને સ્પેશિયલ ફંક્શન રજિસ્ટરોનો સમાવેશ થાય છે. મતલબ કે 8 બીટ ALU મતલબ એરિથમેટિક લોજિક યુનિટ, એમાં પછી આંતરિક RAM, ઓન ચિપ ROM, ઇન્સ્ટ્રક્શન રજિસ્ટરો, એડ્રેસ રજિસ્ટર, કંટ્રોલ અને ટાઈમિંગ સર્કિટનો બધા ભાગોનો સમાવેશ થાય છે. હવે આમાં જોઈએ A અને B રજિસ્ટરો. એ રજિસ્ટરને એક્યુમ્યુલેટર તરીકે પણ ઓળખવામાં આવે છે. મતલબ કે એ રજિસ્ટર જે હોય છે એને એક્યુમ્યુલેટર તરીકે પણ ઓળખવામાં આવે છે અને તેનો ઉપયોગ એરિથમેટિક ઇન્સ્ટ્રક્શનોમાં બીટ પરની ગણતરીઓ, બાહ્ય ડેટા વહન વગેરેમાં થાય છે. મતલબ કે એ રજિસ્ટર જે છે એક્યુમ્યુલેટર તરીકે ઓળખવામાં આવે છે, પરંતુ જે બાહ્યની ઇન્સ્ટ્રક્શન હોય છે એને આ ડેટા વહન વગેરેમાં જોવા મળે છે. બે રજિસ્ટરોનો મુખ્યત્વે ઉપયોગ ગુણાકાર અને ભાગાકાર માટે થાય છે. એટલે બી રજિસ્ટરનો જે ઉપયોગ છે એ ગુણાકાર અથવા ભાગાકાર માટે થાય છે, પરંતુ એનો બીજી ઇન્સ્ટ્રક્શનમાં પણ ઉપયોગ થાય છે. એ અને બી રજિસ્ટરો ઉપરાંત 8051માં 8 બીટના 32 રજિસ્ટર 128 બાઇટના આંતરિક મેમરીના ભાગ રૂપે આવેલ છે. તે 4 બેંક B0, B1, B2 અને B3 દરેક 8 રજિસ્ટરો R0 થી R7 ના રૂપે ગોઠવાયેલા હોય છે. એક સમયે એક જ બેંકમાં એક જ બેંક કાર્યરત હોય છે. એટલે એક જ સમયે એક જ બેંક કાર્યરત હોય છે. બાકીની જે ત્રણ બેંક હોય છે એ સ્ટોપ હોય છે, મતલબ કે કાર્ય તે ઘરે કરતી નથી અને તેની પસંદગી ફ્લેગ રજિસ્ટર દ્વારા થાય છે અને તેની પસંદગી આપણે ફ્લેગ રજિસ્ટર દ્વારા કરી શકાય છે. હવે આવે છે પ્રોગ્રામ સ્ટેટસ વર્ડ. 8051 ફ્લેગ રજિસ્ટરની આપેલ છે. તેમાં કેરી ફ્લેગ, ઓક્ઝિલરી કેરી ફ્લેગ, વપરાશકાર માટેનો ફ્લેગ F અને ઓવરફ્લો ફ્લેગ ઓફ O અને F અને પેરિટી ફ્લેગ આવે છે એને આપણે P દ્વારા દર્શાવાય છે અને એનો સમાવેશ પ્રોગ્રામ સ્ટેટસ વર્ડમાં ફ્લેગ રજિસ્ટર મારફત થાય છે. RS1 અને RS0 બીટનો ઉપયોગ આંતરિક RAMમાંથી કોઈ એક બેંકની પસંદગી કરવા માટે થાય છે, જેમ કે RS1 0 અને RS0 0 દ્વારા B0 ની પસંદગી થશે. હવે આપણે જોઈએ એવામાં પ્રોગ્રામ કાઉન્ટર અને ડેટા પોઇન્ટર રજિસ્ટરો. MCS 51 ફેમિલી 64 KB પ્રોગ્રામ મેમરી અને 64 KB ડેટા મેમરી ધરાવી શકે છે. MCS 51 ની જે ફેમિલી હોય છે એ 64 KB પ્રોગ્રામ ધરાવી શકાય એમાં અને 64 KB ના ડેટા મેમરી પણ ધરાવી શકે છે. પ્રોગ્રામ મેમરીમાં કાં તો 4 KB આંતરિક ROM વત્તા બાહ્ય મેમરી અથવા સંપૂર્ણ બાહ્ય મેમરી સ્વરૂપે હોય છે. એટલે 4 KB જે આંતરિક મેમરી હોય છે, આંતરિક ROMની જે મેમરી હોય છે એ બાહ્ય મેમરી સ્વરૂપે હોય છે. પ્રોગ્રામ મેમરીમાં કાયમી પ્રોગ્રામ સંગ્રહ કરવામાં આવે છે. એટલે પ્રોગ્રામ મેમરી જે કાયમી મેમરી હોય, કાયમી પ્રોગ્રામ એમાં સ્ટોર કરી શકાય છે. પ્રોગ્રામને ઓન ચિપ ROM માં 000H થી OFFH 4 KB એડ્રેસ પર સંગ્રહવામાં આવે છે. તેમજ OFFH થી ઉપરના એડ્રેસ બાહ્ય મેમરીમાં હોય છે. હવે આપણે જોઈશું કે આંતરિક RAM એટલે ઇન્ટરનલ RAM ઓર્ગેનાઇઝેશન. 128 બાઇટની આંતરિક RAM નો એડ્રેસ વિસ્તારમાં OOF થી 7FH છે. તેનામાં વિવિધ ભાગો જોવા મળે છે. 32 કાર્યરત રજિસ્ટરો એટલે 00H થી FFH 1FH સુધી રજિસ્ટર એડ્રેસ પર હોય છે અને તે 4 રજિસ્ટર બેંક ધરાવે છે, B0, B1, B2 અને B3 અને દરેકમાં 8 રજિસ્ટર હોય છે, R0 થી R7 ની બનેલી હોય છે. રજિસ્ટર બેંકની પસંદગી PSW રજિસ્ટર RS1 અને RS0 બીટો દ્વારા થાય છે. 20H થી 2FH એડ્રેસ પરની પછીની 16 બાઇટ્સ બીટ એડ્રેસેબલ RAM બનાવે છે અને કુલ 16x8 128 બીટો બનાવે છે. આ દરેક બીટને પોતાનું એડ્રેસ 00H થી 7FH મળે છે. તેને બાઇટ એડ્રેસ અને બીટ સ્થાનથી પણ ઓળખી શકાય છે. મતલબ કે જે
જે રેમ છે 16 બાઇટની બીટ એડ્રેસેબલ રેમ છે, રેમ બનાવે છે જે 20H થી 2FH એડ્રેસ પરની પછીની 16 બાઇટ બીટ એડ્રેસેબલ રેમ બનાવે છે. અને એમાં કુલ 128 બીટો હોય છે. 16 બીટના 128 બીટ હોય છે. એમાં ટોટલ 8 રજિસ્ટર એટલે 16 × 8 128 બીટો થાય છે. આ દરેક બીટને પોતાનું એડ્રેસ 0087FH મળે છે, મતલબ કે દરેક બીટનું એડ્રેસ 0087FH સુધીનું મળે છે. અને તે બાઇટ એડ્રેસ અને બીટના સ્થાનથી પણ ઓળખી શકાય છે, જેમ કે બાઇટ એડ્રેસ 20H પરની બીટ 0 અને 20.0 અને બીટ 7 ને 20.7 તરીકે પણ ઓળખી શકાય છે. ત્રીજા ભાગ બાહુ હેતુ ડેટા એરિયા છે, જેનો એડ્રેસ વિસ્તાર 30H થી 7FH છે. તેનો ઉપયોગ સામાન્ય રીતે આંતરિક સ્ટેક માટે થાય છે. તેનો સ્ટેક તરીકે ઉપયોગ કરવા એસપીમાં એટલે સ્ટેક પોઇન્ટરમાં 2FH એડ્રેસ આપવું પડે છે. હવે સ્પેશિયલ ફંક્શન રજિસ્ટર આપણે આગળ જોઈ લીધા. હવે આવે છે 8051ના દરેકના પોર્ટને લાગુ પડતી બાબતો. આપણે જોઈએ તો એમાં આવે છે દરેક પોર્ટ 8 બીટ એટલે કે 8 પિન ધરાવે છે. દરેક પિન ઇનપુટ આઉટપુટનું કાર્ય કરી શકે છે, જેને બાયડાયરેક્શનલ હોય છે. મતલબ કે દરેક પોર્ટ જે હોય છે 8 બીટ ધરાવે છે, એની સાથે 8 પિન ધરાવે છે. 8 બીટ અને એટલે કે 8 પિન ધરાવે છે. અને દરેક પિન ઇનપુટ અને આઉટપુટ ડિવાઇસ તરીકેનું ઇનપુટ આઉટપુટનું કાર્ય કરી શકે છે, એટલે બાયડાયરેક્શનલ હોય છે. દરેક પાર્ટ SFR છે, તેના હેક્સા એડ્રેસ અનુક્રમે 80H, 90H, પછી A0H, B0H, BOH હોય છે. દરેક પોર્ટની બાઇટ એડ્રેસેબલ છે, જેથી એકી સાથે બધા જ 8 બીટ રીડ રાઇટ કરી શકે છે. મતલબ કે દરેક પોર્ટ જે હોય છે એ બાઇટ એડ્રેસેબલ હોય છે, મતલબ કે એકી સાથેની જે સંખ્યાઓ આવે છે એ બધા 8 બીટના રીડ અને રાઇટ કરી શકાય છે. દરેક પોર્ટની પિન બીટ એડ્રેસેબલ છે, જે દરેક બીટને સેટ અને રીસેટ કરી શકે છે. 8051 રીસેટ થાય ત્યારે દરેક પોર્ટ પિન ઇનપુટ પોર્ટ પિન તરીકે કાર્યરત થાય છે. એટલે 8051માં જ્યારે રીસેટ થાય છે 8051 જ્યારે રીસેટ થાય ત્યારે દરેક પોર્ટની પિન જે હોય છે એ ઇનપુટ પોર્ટ પિન તરીકેનું કાર્ય કરે છે. પ્રથમ વખત 0 લખાયથી જે તે પોર્ટ પિન આઉટપુટ પોર્ટ પિન તરીકે કાર્યરત થાય છે. મતલબ પ્રથમ વખત જે 0 લખાય છે જે તે પોર્ટ પિન આઉટપુટ પોર્ટ પિન તરીકે કાર્યરત થાય છે. ઇનપુટ પોર્ટ તરીકે કાર્યરત કરવા માટે જે તે પોર્ટ પિન ઉપર 1 લખવું ફરજિયાત છે. હવે આપણે જોઈએ ડિફરન્સ બિટવીન માઇક્રો પ્રોસેસર અને માઇક્રો કંટ્રોલર. એટલે કે માઇક્રો પ્રોસેસરમાં અને માઇક્રો કંટ્રોલરમાં શું તફાવત છે એ આપણે એમાં જોઈશું. સૌથી પહેલું આવે છે 8085 અને 8051માં જે શું તફાવત આપણે જોવા મળે છે એ જોઈએ. ટોટલ પિન આવે છે માઇક્રો પ્રોસેસરમાં ટોટલ પિન છે 40 અને માઇક્રો કંટ્રોલરમાં ટોટલ પિન છે 40. બંનેમાં 40 પિન છે ટોટલ. એડ્રેસ લાઇન છે 16. માઇક્રો પ્રોસેસરમાં એડ્રેસ લાઇન છે 16 અને માઇક્રો કંટ્રોલરમાં એડ્રેસ લાઇન છે 16. ડેટા લાઇન છે 8, પેલામાં બી 8. ઇન્ટરપ્ટ પિન છે માઇક્રો પ્રોસેસરમાં 5 અને માઇક્રો કંટ્રોલરમાં 2. મતલબ કે આમાં ઇન્ટરપ્ટ પિન જે હોય છે એ માઇક્રો પ્રોસેસરમાં 5 હોય છે અને માઇક્રો કંટ્રોલરમાં 2 હોય છે. ઇનપુટ આઉટપુટ પિન જે હોય છે એ 8085માં 2 જ હોય છે અને 8051 જે માઇક્રો કંટ્રોલર છે એમાં 32 હોય છે. હવે આપણે આર્કિટેક્ચર તરીકે જોઈએ તો 8 બીટ રજિસ્ટર હોય છે, જે 8085માં 7 હોય છે અને 8051માં 34 હોય છે. 16 બીટ રજિસ્ટર જે છે એ 8085માં 2/5 હોય છે અને 8051માં 2 જ હોય છે. સ્ટેક સાઇઝ આમાં સાઇઝ ફિક્સ નથી. સ્ટેકની સાઇઝ આમાં નોટ ફિક્સ હોય છે અને પેલામાં 128 હોય છે. આમાં ઇન્ટરનલ રોમ 8085માં 0 હોય છે અને 8051માં 4 KB હોય છે.
ઇન્ટરનલ રેમ આમાં 8085માં માઇક્રો પ્રોસેસરમાં 0 હોય છે અને 8051માં 128 બાઇટ હોય છે. એક્સટર્નલ મેમરી 8085માં 64 KB અને 8051માં 128 KB હોય છે. ફ્લેગ જે હોય છે એ માઇક્રો પ્રોસેસરમાં 5 હોય છે અને માઇક્રો કંટ્રોલરમાં 4 હોય છે. ટાઈમર જે હોય છે એ માઇક્રો પ્રોસેસરમાં 0 હોય છે, એટલે એમાં ટાઈમર હોતો નથી, કારણ કે એમાં પ્રોસેસર કરવાનું હોય છે, એટલે એમાં ટાઈમ એટલો બધો બગડતો નથી. પણ જો માઇક્રો કંટ્રોલરમાં કંટ્રોલર કરવાનું હોય એમાં ટાઈમરની જરૂર પડે છે, જેમ માઇક્રો પ્રોસેસરમાં ટાઈમરની જરૂર પડતી નથી. આથી ટાઈમર માઇક્રો કંટ્રોલરમાં 2 જોવા મળે છે અને પેરેલલ પોર્ટ્સ 8085માં પ્રોસેસરમાં 0 હોય છે અને 8051માં 4 હોય છે, એટલે માઇક્રો પ્રોસેસરમાં પ્રોસેસ કરવાની હોય એટલે એમાં પેરેલલ પોર્ટ્સનું કંઈ કામ હોતું નથી. આથી એમાં એટલે કે માઇક્રો કંટ્રોલરમાં કંટ્રોલિંગ કરવાનું, એમાં જે પોર્ટ્સની જરૂર પડે છે એ 8051માં જરૂર પડે છે. આથી એમાં 4 પોર્ટ્સ આવેલા હોય છે. સિરિયલ પોર્ટ્સ છે એમાં માઇક્રો પ્રોસેસરમાં 1 હોય છે અને માઇક્રો કંટ્રોલરમાં 1 હોય છે.